हमें टांग के बदले हाथ को खींचना है। આવો આ સમાજ અત્યારે પ્રબુદ્ધ સમાજ અહીંયા ઉપસ્થિત છે ત્યારે સૌને માર્ગદર્શન આપવા માટે વિવિધ સમાજના અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત છે। તો પ્રાસંગિક ઉદ્બોધન માટે સર્વપ્રથમ હું સંખેડા દસાણા સમાજના પ્રમુખ માનનીય શ્રી ભરતભાઈ દેસાઈની વિનંતી કરીશ કે આપ પ્રાસંગિક ઉદ્બોધન માટે ઉપસ્થિત થશો। માનનીય શ્રી ભરતભાઈ દેસાઈ। ગુજરાત વિધાનસભાના માનનીય ધારાસભ્ય ડભોઈથી ચૂંટાયેલા અને સતત ચૂંટાવતા આવેલા લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા, મીનાબેન મહેતા, એમના ધર્મપત્ની તથા પૂર્વ વિસ્તાર વડોદરા શહેરના ઉપસ્થિત સમસ્ત વૈષ્ણવજનને હૃદયપૂર્વક મારા જય શ્રી કૃષ્ણ। આપણે આજ રોજ બધા એકત્રિત થયા છે એનું મુખ્ય કારણ આવનાર જે આપણા કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ દ્વારા જેમને આપણા વૈષ્ણવને ટિકિટ આપવામાં આવી છે ત્યારે હમણાં જ आपने एक संदेश आप्यो છે કે એક મત બી બહુ કિંમતી છે। આપનો મત તો આપો જ, પણ આપના દ્વારા જેટલા બી શક્ય વધારે મત આપી શકાય તેના માટેનો આપના પ્રયત્ન હોવા જોઈએ। આ સદીના મહાન નેતા આપણને મળ્યા છે માનનીય મોદી સાહેબ। આપણે એમનો કાર્યકાળ જોયો છે અને આ દેશનું જે 20 વર્ષ દરમિયાન 22 વર્ષ દરમિયાન જ્યારે એ ગુજરાત રાજ્યના વડાપ્રધાન તરીકે જ્યારે આવા મહાન રાજનેતાનો આ પક્ષ છે તો આપણો નૈતિક આપણો ફરજ બને છે રહેનાર ઉમેદવારને વિજય બનાવીએ અને આપણા જે બી વિસ્તારમાં જે બી ડેવલપમેન્ટ થશે થયું છે ને થતું રહેશે એના માટે જો આપણે કલાકારોને લઈને આવીશું તો કે આઝાદી બાદના 70 વર્ષ દરમિયાન શું થયું 13 વર્ષના કાર્યકાળમાં જે ડેવલપમેન્ટ છે એના નેતાને અંદર શ્યોર કે જે ઉમેદવારો છે એનું બીજું પરિચય આપ્યું અને આ બાજુ ભાઈ પ્રવચન ચાલુ રાખો। હાજર રહેલા બધા અગ્રણીઓ મારાથી બહારથી વધુ હવે શ્રી ડભોઈ દસાણા સમાજ ટ્રસ્ટના પ્રમુખ શ્રી રાજેશભાઈ એન શાહ શ્રીયુક્ત નૈતિકભાઈ શાહ તથા આપણા ખૂબ જ જૂના જાણીતા અને ભાજપ મારા બોલે જારી કરું પડશે। મોબાઈલ જોવાયા છે
ને મોબાઈલ જો મેં તમારો ફોટો પાડી દીધો મોબાઈલ જોતો આગળ બેઠો છે પછી બેઠો તો પછી આ બાજુ મકી ચાલને એક ચક્કર મારી દક્ષિણ લોકો મારે નથી આગળ બેઠો તો રોહિતભાઈ તૈયાર છે બીજા સોફા પર જ છે હા તો ત્યાં બેઠો તો પછી મકુ ચાલ અંદર પેલા ફોટા નહીં લીધા કોઈના સન્માન કરતા કોઈના નહીં આ બધા સન્માનિત છે એ લોકોના ફોટા લીધા છે એના પર તો આખું ફંક્શન છે પણ મેં પબ્લિક નહીં આ તો બધા એ લોકો તો ફોટા મૂકવાના જ છે આ ફોટા કોઈ નહીં મૂકે આ જ ખરું છે ને બરાબર ને મેં તને જોયો તને અધેરો તૈયાર હા એટલે આ પેલી લાઈન કરી હવે આ બાજુની લાઈન બાકી છે ફોટો તો પાડી તો બધા તથા સમસ્ત વૈષ્ણવ ભાઈઓ બહેનો અને જેઓએ ખૂબ જ થોડા સમયમાં લોકચાહના મેળવી છે એવા વોર્ડ નંબર 15 અને વોર્ડ નંબર 5 ના ઉમેદવારો આજે આટલી મોટી સંખ્યામાં સમસ્ત વૈષ્ણવ સમાજ ભેગો થયો છે એ ખૂબ જ આનંદની વાત છે આજે સ્નેહ મિલન છે સાથે સાથે મતદાન જાગૃતિ અભિયાન પણ છે આપણે આપણો કિંમતી અને પવિત્ર મત નું મતદાન કરી આપણી ફરજ પૂરી કરીશું અને આપણા આજુબાજુના લાગતા વળગતાને પણ મતદાન કરાવી આપણી ફરજ અદા કરીશું સાથે સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 15 માં આપણા બે વૈષ્ણવને તક મળી છે ભાજપ તરફથી તો આપણી ફરજ છે કે આપણા આ બંને વૈષ્ણવ ઉમેદવારોની પેનલને જંગી બહુમતીથી જીતાડી અને ખૂબ જ સારું પરિણામ લાવીએ આપ સૌને નમ્ર અપીલ છે પછી એ આપણા વૈષ્ણવ છે દસારાણ છે વિસાપુરા છે કે અને આપણા વૈષ્ણવ છે ભાઈ આપણા વૈષ્ણવ સમજીને જમવાનું ચાલુ થયું નથી ને કરવાનું નથી ભાઈ અત્યારે સભા ચાલુ છે બધા આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરી લો બધા પરત આવી જાઓ આપણે આપણી સંસ્કારિતા બતાવવાની છે આ સંસ્કારી નગરી છે વોર્ડ નંબર 15 અને વોર્ડ નંબર 5 માં જે આપણા વૈષ્ણવ સમાજના બે અગ્રણી ટિકિટ મળી છે તો આપણે આપણી ફરજ અદા કરી એમની પેનલને ખૂબ જ જંગી બહુમતી જીતાડીએ એવું મારું આપ સૌને એક અભિવાદન છે જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ ક્લબ ઓફ ડભોઈ બરોડા શ્રી રીતેશભાઈ શાહને વિનંતી કે તેઓ ઉપસ્થિત થઈ અને મતદાન માટે અપીલ કરશે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય જો ભાઈ પોલીસ આવે તો હાથ ઊંચા કરવા પડે એ રીતે આપણે જ્યારે જયઘોષ કરે ત્યારે હાથ ઊંચા થવા જોઈએ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી શ્રી વલ્લભા મંચસ્થ બિરાજમાન યુનિવર્સિટીના માજી વિદ્યાર્થી નેતા માજી ડેપ્યુટી મેયર અને હાલના દર્ભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા તેમજ વોર્ડ નંબર 15 માટે ઉત્સાહી એવા ઉમેદવારો તેમજ વિવિધ સમાજના આગેવાનો આમંત્રિત મહેમાનો અને પૂર્વ વિસ્તારથી પધારેલા સૌ વૈષ્ણવજનોને મારા ભગત સ્મરણ એમ તો આપણે અહીં લખ્યું છે પૂર્વ વિસ્તાર
પણ પૂર્વ વિસ્તાર તો આપણે વૈષ્ણવ જાગૃત થવું પડશે. ઠાકોરજીએ આપણને સમજશક્તિ આપેલી છે કે કઈ રીતે આગળ વધવું જોઈએ, સેવા સમર્પણ કઈ રીતે હોવું જોઈએ. મહાપ્રભુજીએ જે સુરત કે તમારે સામાજિક અને નૈતિક જવાબદારી દરેક વૈષ્ણવ નિભાવવાની હોય, એ જ રીતે ધર્મ પ્રત્યેની જવાબદારી હોય, પુષ્ટિ માર્ગ પ્રત્યેની જવાબદારી હોય, એ જ રીતે રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી તમારે મતદાન થકી થશે. આપણે જો 100% મતદાન કરીશું તો આપણે સારા ઉમેદવારને ચૂંટી શકીશું. પણ આપણે જો ઉમેદવારને ચૂંટવા નહીં જઈએ તો આપણે 5 વર્ષ કમ્પ્લેન કરવાનો મોકો મળીએ છીએ. તો આપણે યાદ રાખીશું 26 એપ્રિલે સૌથી પહેલા આપણે મતદાન કરીશું. સેવા ઠાકોરજીની કરવાની તો સેવા કરીશું, થોડા વહેલા ઉઠી જઈશું, પણ મતદાન અચૂક કરીશું અને કરાવીશું. વધુમાં જેટલા પણ યુવાનો છે એમને યુવાનોને પણ આપણે હાકલ કરીશું કે આપણી જોડે મતદાનમાં જોડાય અને સૌથી વધુ મતદાન કરે. આભાર. આભાર ભાઈ. હવે આપના વોર્ડ નંબર 15 ના ઉમેદવાર જેમને જોડ્યા છે તે હવે સમાજને જોડશે, જેમના સામાજિક કામોથી ચારે તરફ થઈ રહી છે વાહ વાહ, એ આપણા નૈનાબેન શાહ. વિનંતી કરી વક્તવ્ય જણાવશે. હા, આવે તે બાજુ આવો. કંઈ પણ કહેતા પહેલા જ્યારે આપણે મતદાન જાગૃતિ અભિયાન માટે અહીંયા એકઠા થયા છે તો સૌ ભારત માતાની જયઘોષ કરીશું. બે હાથ ઊંચા કરી આપણે બધા સાથે બોલીશું, બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય. વડોદરા શહેર પૂર્વ વિસ્તાર સમસ્ત વૈષ્ણવ મણી દ્વારા આજે જે સ્નેહ મેલન અને મતદાન જાગૃતિનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ઉપસ્થિત મંચસ્થ ગર્ભાવતીના ધારાસભ્ય અમારા માર્ગદર્શક એવા શ્રી શૈલેષભાઈ મહેતા સૌકા, મીનાબેન મહેતા કે જેમ હમણાં જ કીધું કેમ છો? બસ તમે કહો. અત્યારે અમારી સાથે હર હંમેશ ડગલે ને પગલે છે અને અમારા મિત્ર કહી શકાય એવા શ્રીમતી મીનાબેન મહેતા, સંખેડા સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ દેસાઈ, અહીંયા ઉપસ્થિત તમામ મારી સખી અલગ અલગ સંસ્થાના પ્રમુખ ઉપપ્રમુખ તમામ કારોબારી શ્રી 12 જેટલા ઘટક અને એ લોકોના પ્રમુખ મંત્રી કારોબારી શ્રી તમામ વૈષ્ણવ સૃષ્ટિ. આજે એક વૈષ્ણવ છું ને એને મને ગર્વ છે અને બહુ પ્રાઉડથી કહીશ કે હું એક વૈષ્ણવ છું ને મારું લગ્ન વૈષ્ણવમાં થયું છે અને એ પણ એક આ પરિવારમાં થયું છે. સૌથી પહેલા તો હું મારા સસરા કે જેમની બહુ ઈચ્છા હતી કે નૈના તું કંઈક આ રસ્તા પર જજે. જ્યારે નવું પરણીને આવી તો ગામડાઓમાં જ્યારે મિટિંગમાં જતા ત્યારે હંમેશા કોઈકને કહેતા કે ના નૈનાને લઈ જવાની છે સાથે. તો આજે એમના આશીર્વાદ રૂપ અત્યારે હું અહીંયા ઊભી છું એ ક્યાંક ને ક્યાંક 100% મારા સસરાના આશીર્વાદ છે. મેં હમણાં વિશા પુરવણના પ્રોગ્રામમાં પણ કીધું હતું કે 19 તારીખે જ્યારે મારું ગુજકોમાં હું ડિરેક્ટર બની ત્યારે પણ ફાધર્સ ડે હતો. એટલે આશીર્વાદ રૂપી પપ્પા હર હંમેશ અમારી સાથે જ હોય છે. એવા જ મારા સાસુ માતુશ્રી રતિકાંતાબેન કે જેઓ મેડમ મજાકમાં મેડમ મેડમ કહીને બોલાવે છે કે હવે તો મેડમ દેખાતા નથી, એમના આશીર્વાદ કાયમ રહેશે. મારો પરિવાર ઉમેશભાઈ, ભાભી, જમકુ, નીલ, કેલ્વિન કુમાર અને જે કહી શકાય મારા બેકબોન દીપેશ કે અત્યારે કદાચ હું ઊભી છું એનો બધો શ્રેય દીપેશભાઈને જાય છે. એટલે અભિનંદનને પાત્ર દીપેશભાઈ છે. મારું પરિવાર છે, મારા બંને દીકરાઓ અને દીકરાઓના દીકરીઓ
આભાર આ વૈષ્ણવ સૃષ્ટિનો કે ક્યારના અમારા માટે રાહ જોઈને બેઠા છો વડીલો. એક વિશ્વકર્માજીનો બાઇક શો હતો, રેલી હતી, ત્યાં અમારે જવું પડે એવું હતું. તમામને એક જ અપીલ કરવા, તો ઘરમાં સ્વાગત ના થાય, પણ છતાંય આજે જે મારું અહીંયા સ્વાગત કર્યું છે એ તમામનો દિલ આભાર વ્યક્ત કરું છું. સાથે એક અપીલ કરીશ, કેમ કે ઘરમાં તો માંગવાનો હક હોય ને, અને તમને બધાને બહુ ઈચ્છા હતી કે નૈનાબેન આગળ વધો, ભાભી આગળ વધો, કાકી આગળ વધો, તો હવે નૈનાબેન આગળ વધ્યા છે અને સાથે આખી પેનલને લઈને વધવાનું છે. એટલે બે હાથ જોડી એટલું જ કહીશ કે તમારો એક એક વોટ કિંમતી છે અને અમારી પેનલ માટે ખૂબ જરૂરી છે. એકદમ ભૂલ્યા વગર રીતેશભાઈએ કહ્યું, ભરતભાઈએ કહ્યું કે સેવામાં વહેલા પહોંચજો પણ મતદાન અચૂક કરજો અને આખી પેનલને જંગી બહુમતીથી જીતાડવાની છે. 5 નંબરના ઉમેદવાર, 15 નંબરના, સાથે સાથે વડોદરાના જેટલા પણ બીજેપીના છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, એ તમામને જીતાડવાના છે. અને જ્યારે આટલી મોટી સંખ્યામાં, અને વૈષ્ણવ તો એવું કહેવાય ને કે વૈષ્ણવ બહુ બુદ્ધિશાળી હોય છે, એટલે મારે કંઈ બીજું કહેવાની જરૂર જ નથી. પણ એક સંકલ્પ સાથે જજો કે તમારા વોટ તો છે, પણ સાથે સાથે આપણા અડોશ પડોશ અને વૈષ્ણવ વણિક સિવાયના અધર સમાજના એ 5-5 વોટ આપણે લેવાના છે. અને એક પ્રોમિસ આપવાની છે કે બધા વોટ આપણે આપણી પેનલને આપવાના જ છે. વાઘોડિયા રોડનું નામ, પૂર્વ પટ્ટીનું નામ આપણે રોશન કરવાનું છે. અને વડોદરામાં તો શું, ગુજરાતમાં આમ પેનલ લીડ કરે ને, અનિલ પંડ્યા મારા સાથી મિત્ર, એનો ક્રમાંક નંબર 4 છે. અને બોલો મારો કયો છે? અને 6 પર શું કરવાનું છે? 6 પર આપણે 6 લગાવવાની છે, બાઉન્ડ્રી ક્રોસ કરવાની છે. અને 15 નંબરની વોર્ડને જે કહેવાય ને, શૈલેષભાઈ તમને આનંદ થશે, અમે બહુ તમને જલ્દી બહુમતીથી 15 નંબરની વોર્ડમાં કેસરીઓ લઈ આવીશું. એની અમારે બધા વસ્તુ તમને પ્રોમિસ આપે છે.